તો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં યુવાનોમાં જાગૃતતા જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટે પણ યુવાનો સાથે વાતચીત કરી હતી। ડીસામાં ચૂંટણી પૂર્વે યુવાનોએ પોતાની રજૂઆત કરી ભણેલા ગણેલા ઉમેદવારોને મત આપવા પણ તેમણે અપીલ કરી હતી। ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર વચ્ચે યુવા મતદારોમાં જાગૃતિ જોવા મળી। ગુજરાત ફર્સ્ટે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો, જેમાં વિદ્યાર્થીઓ નેતાઓ પ્રત્યે પોતાનો રોષ અને અપેક્ષા વ્યક્ત કરી। ડીસાના વિદ્યાર્થીઓનું માનવું છે કે જનતાએ આ વખતે ભણેલા ગણેલા અને જવાબદાર ઉમેદવારની પસંદગી કરવી જોઈએ। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો પ્રશ્ન વિસરાઈ જાય છે। ખાસ કરી ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ, ખુલ્લી ગટર, સફાઈનો અભાવ છે, જેના કારણે જનતા હાલાકી ભોગવે છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે અને જે પ્રચાર છે તે જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે જે યુવાનો છે તે ચૂંટણી લઈને શું ઈચ્છી રહ્યા છે, કેવા કામો થવા જોઈએ, કેવા કામો નથી થયા, તે તમામ મુદ્દાઓ લઈને આપણે જે યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। એમાં જે કે આગામી 26 એપ્રિલ એટલે કે આ 2 દિવસમાં જ આ ચૂંટણીઓનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે જે આજના જે નેતાઓ છે એનો પ્રચાર પ્રસાર ખૂબ જોરશોરથી કરી રહ્યા છે। તો જે આજના જે આધુનિક પ્રશ્નો છે, શિક્ષણની સમસ્યાઓ છે, રોડ રસ્તા છે કે આરોગ્યની જેવી સુવિધાઓ, એના વિશે નિરાકરણ લાવે અને જે પાયાની સુવિધાઓથી દરેક જે નવી નવી સરકારની યોજનાઓ છે એ છેક ગામડા સુધી લાવે અને ગામડાના છેવાડાના વિસ્તાર સુધી એ લોકોને તેનો લાભ મળે। તમે જેને બી વોટ આપો તેને એવી રીતના વોટ આપજો જે શિક્ષિત હોય અને ખરેખર તે વિકાસ કરવા માંગતો હોય। એમ કે એવું નહીં કે જે બસ પ્રચાર હતો, ચૂંટણી હવે 2 દિવસમાં યોજાઈ રહી છે અને એમ કે એવું હોય કે હાલ પ્રચાર કરી રહ્યા છે અને પછી કંઈ ના હોય, એવાને વોટ આપવાનો કોઈ મતલબ નહીં। વોટ આપો તો એક શિક્ષિત માણસને આપજો, જેમ કે ગામનો વિકાસ કરે અને શહેરનો પણ વિકાસ કરે। એમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે। ઘરની બહાર પગ મૂકીએ ત્યારે ઠેર ઠેર કચરો પડ્યો હોય છે અને પાણીની પણ સમસ્યા જોવા મળે છે અને ખાસ કરીને તો ગરમી બહુ જ પડે છે। એટલે કે જે નેતાઓ ચૂંટાઈને આવે તે ખાસ કરીને વૃક્ષો વાવવાનું વધારે રાખે, જેથી કરીને ગરમીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય। હવે આ તાજેતરમાં ચૂંટણી આવી રહી છે તો હું એવા નેતાઓને ચૂંટવા માગું છું કે જે શિક્ષિત હોય, જે ગામનો શહેરનો વિકાસ કરે અને જે ચૂંટણી નજીકમાં આવી રહી હોય છે ત્યારે જ બધા નેતાઓ અને જે ચૂંટણીમાં ભાગ લેતા હોય છે એ ઘર બાજુ અને આજુબાજુ એમ કે જોવા મળે છે। ચૂંટણી જેવી જ પૂરી થઈ જાય છે પછી 5 વર્ષ સુધી કોઈ પણ એ જોવા પણ મળતું નથી। ખરેખર એવું થવું જોઈએ કે જે લોકો અત્યારે ચૂંટણી આવે છે, સૌપ્રથમ તો એ વાત કે જે અત્યારે લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા રહ્યા છે નેતા તરીકે, તે તમે એવા ઘણા લોકો જોયા છે જે આગામી દિવસોમાં ક્યારેય તમને જોવા જ નહીં મળ્યા હોય, ક્યાંય તે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ નહીં જોયા હોય, પરંતુ હાલમાં સમયમાં જ્યારથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શરૂઆત થઈ ત્યારે તેઓ આવ્યા અને ઘણા ખરા લોકો એવા જોવા મળ્યા જે સૌપ્રથમ ક્યારેય જોવા ન મળ્યા હોય, તે અત્યારે એમ કહેવા લાગ્યા છે અમે આમ કરી દઈશું, અમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરીશું, સ્વચ્છતા ઉપર ધ્યાન આપીશું, રસ્તાઓ ઉપર, ગટર લાઈનો ઉપર ધ્યાન આપીશું। હું અહીં ડીસામાં રહું છું તો તે પ્રમાણે જે સ્વચ્છતા ઉપર છે, જે અહીં તમે મેઇન હાઈવે ઉપર ચાલો છો, આ ડીસાથી જે પાલનપુર હાઈવે ઉપર, તેની જે સાઈડની લાઈનો, ગટર લાઈનો છે, તેની અંદર ઢાંકણા નથી, તેના અંદર સળિયા એમને ખુલ્લા પડ્યા છે, ગટર લાઈનો ખુલ્લી પડી છે, તેની અંદર કચરા ભરાયેલા પડ્યા છે, કોઈ પણ સ્વચ્છતાનું ધ્યાન આપવામાં આવતું નથી। તો આ હતા શિક્ષિત જે કહી શકાય કે યુવાઓ, તેમનું કહેવું છે કે ચૂંટણી તો આવી છે, પરંતુ ચૂંટણીમાં જ્યારે જે ઉમેદવારો આવે છે, નેતાઓ આવે છે, વચનો આપે છે, પરંતુ વચનો ક્યાંક ને ક્યાંક પૂરા નથી કરતા। હાલની પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, એટલે તેઓ પણ વિનંતી કરી રહ્યા છે જે પણ તમે મત આપો તે શિક્ષિત ઉમેદવારને મત આપો અને જેથી લોકોના કામ થાય। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।